ભરોસો કરવો તો ભગવાનનો કરવો. દુનિયાનો ભરોસો કરશો તો દગો મળશે. ઉદાહરણ જોવા જઈએ તો જેણે જેણે ભગવાનના ભરોસા કર્યા છે, તમે જુઓ અર્જુનજીએ ભગવાનનો ભરોસો કર્યો, મીરાબાઈને ભગવાનનો ભરોસો હતો, એ જૂનાગઢના નરસિંહ મહેતાને ભગવાનનો ભરોસો હતો. તો આ બધાયના ભરોસા ભગવાને તૂટવા નથી દીધા. જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું એવા સમયે જો સંખ્યા પણ જોઈએ ને તો કૌરવોનું વધારે હતું, પાંડવોનું ઓછું હતું. પણ પાંડવોને ભગવાન પ્રત્યે ભરોસો હતો, અને એ ભગવાન પ્રત્યેનો જે ભરોસો હતો એનું પરિણામ તમે સૌ જાણો છો. અચ્છા, હજી એક ઉદાહરણ આપું. કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થતું હતું એવા સમયે યુદ્ધના 2-3 દિવસ થયા ને એટલે દુર્યોધન એની પ્રકૃતિ, એના સ્વભાવ પ્રમાણે બોલવા લાગ્યો કે તમે બધાય મારા પક્ષમાંથી યુદ્ધ કરો છો, પણ કોઈ મન મૂકીને યુદ્ધ નથી કરતું. નહીતર આ અર્જુન હજી સુધી જીવિત કેમ છે? બહુ મેણા માર્યા. વિશ્વદાતાને દુઃખ લાગ્યું, પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલનો સૂર્ય ઉદય થાય ત્યારથી અસ્ત થાય ત્યાં સુધીમાં કાં તો હું નહીં અને કાં અર્જુન. વિશ્વદાતાની પ્રતિજ્ઞાથી બંને પક્ષની છાવણીઓમાં સન્નાટો વ્યાપી ગયો. ધર્મરાજ યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ ભગવાનની પાસે આવ્યા. મહારાજ, તમે દાદાની પ્રતિજ્ઞા સાંભળી? ભગવાને કહ્યું સાંભળી, પણ જે અર્જુન માટે પ્રતિજ્ઞા લીધી છે એ અર્જુન ક્યાં? બધા લોકો અર્જુનજીને ગોતે છે. ભગવાને ગોતવા લાગ્યા. અર્જુનજી ક્યાં હતા? કુરુક્ષેત્રના મેદાનની અંદર દૂર ખૂણામાં એક પથ્થરનું ઓશિકું બનાવી અને અર્જુનજી ચીર નિદ્રામાં પોઢેલા, ગાઢ નિદ્રામાં. ભગવાને જોયું, વિચારવા લાગ્યા કે આ વિશ્વદાતાની પ્રતિજ્ઞા જેના માથે મોતના નગારા વાગે છે, આવતીકાલે આ બચશે કે કેમ એ નક્કી નથી, અને છતાંય આને આટલી બધી નિદ્રા કેમ આવે છે? અર્જુનજીને જગાડ્યા. અર્જુનજીએ ભગવાનને વંદન કર્યા. ભગવાને કહ્યું, અર્જુન, નિદ્રા આવી ગઈ? અર્જુનજીએ કીધું, મહારાજ, આજે યુદ્ધની અંદર મને બહુ જ પરિશ્રમ, થાક લાગ્યો છે. તમારી આંખ લાગી ગઈ. ભગવાને હળવેકથી પૂછ્યું, તે વિશ્વદાતાની પ્રતિજ્ઞા સાંભળી? અર્જુનજીએ હસતા હસતા કહ્યું, હા મહારાજ, સાંભળી છે. ભગવાનને આશ્ચર્ય થયું કે તે વિશ્વદાતાની પ્રતિજ્ઞા સાંભળી અને છતાંય તને નિદ્રા આવે છે. અર્જુનજીએ કહ્યું, હા મહારાજ. ભગવાને પૂછ્યું, કેમ? કાલે મૃત્યુ આવવાનું હોય અને એ માણસને આજે નિદ્રા આવે ખરી? શું લાગે છે? તમને આવે? અરે તમારી ક્યાં? આ વ્યાસપીઠ ઉપર બેસી અને સારા સારા ઉપદેશ આપવા વાળા અમે બધા જે છીએ, સહેજ મંડપનો કોલ આમ નમે ત્યાં મૃત્યુનો ડર દરેકને લાગે છે, પણ અહીંયા અર્જુનજીને નથી લાગતો. ભગવાને પૂછ્યું, કેમ? જવાબ બહુ સુંદર છે. અર્જુનજીએ કહ્યું, મહારાજ, એનું કારણ એટલું જ છે, વિશ્વદાતા કાલ મને મારે કે ન મારે મને નથી ખબર. એમની પ્રતિજ્ઞા એ જાણે. હું નિરાતે નિંદ્રામાં પોઢી ગયો છું, એનું કારણ એટલું જ છે કે મને બચાવવા વાળા તમે જાગો છો, પછી
મારે જાગવાની શું જરૂર છે? આટલો ભરોસો ભગવાનની અંદર અર્જુનજીને હતો. કથા પ્રસિદ્ધ છે, આપ સૌ જાણો છો. બીજા દિવસે વિશ્વ પિતામહે જે સપાટો બોલાવ્યો આકાશની અંદર જાણે તીરનો વરસાદ થતો હોય એવી રીતે, અને જ્યારે અર્જુનજીને કષ્ટ પડ્યું, ભગવાને જોયું મારો ભક્ત દુખી થાય છે. એવા સમયે ભગવાને શું કર્યું? ભગવાને પહેલા પોતાની પ્રતિજ્ઞા તોડી. ભગવાને પહેલા પોતાની પ્રતિજ્ઞા તોડી. કઈ પ્રતિજ્ઞા? જ્યારે યુદ્ધ પ્રારંભ થયું ને ત્યારે ભગવાને પ્રતિજ્ઞા લીધેલી કે આ યુદ્ધની અંદર હું હથિયાર હાથમાં નહીં લઉં. આવી પ્રતિજ્ઞા ભગવાને લીધેલી. પણ આજ ભગવાન પોતાના ભક્ત માટે પ્રતિજ્ઞા તોડે છે, કારણ ભક્તને પોતાના ભગવાન પ્રત્યે જે ભરોસો છે ને, એ ભરોસા માટે થઈને ભગવાન આજ પ્રતિજ્ઞા તોડવા માટે તૈયાર થયા. રથનું તૂટેલું પૈડું હાથમાં લઈ અને ભીષ્મ દાદાની સામે દોડ્યા છે ભગવાન. એટલા માટે જ ભગવાન માટે એમ કહેવાય છે, પ્રબલ પ્રેમ કે પાલે પડકર प्रभु को नियम बदलते देखा. प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा. अपना मान भले टल जाए, भक्त का मान न टलते देखा. પોતાના ભક્ત માટે થઈ ભગવાન બધું જ કરે છે, બધું જ કરે છે અને બધું જ કરે છે. એનું કારણ એટલું જ કે ભક્તને પોતાના ભગવાન પ્રત્યે ભરોસો એટલો છે. અને માટે ફરી કહું, ભરોસો કરવો તો ભગવાનનો કરવો.